સુરતના ભેસ્તાન નજીક ઘરમાં વહેલી સવારે ચોરી કરવા ઘૂસેલા તસ્કરોએ ઘરના લોકો જાગી જતા પરિવારજનો પર હુમલો કરી ત્રણેય આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. અલબત્ત ભેસ્તાન પોલીસે આ ઘટનામાં તુરંત જ તપાસ યોજી 3 પૈકી 2 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓએ પોતાના અન્ય એક મિત્ર સાથે મળીને આજે સવારે 5:30 વાગે ફરિયાદીના ઘરમાં ઘૂસીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી અને તેના પરિવાર દ્વારા પ્રતિકાર કરવામાં આવતા 3 આરોપીઓ દ્વારા તેની ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ બૂમાબૂમ થતા ત્રણેય આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જે મામલે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મામલે ભેસ્તાન પોલીસે તોહેબ જુનેદ શેખ અને કલીમ રહેમાન શેખ એમ 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને એક આરોપી ઇમરાન મીઠાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે, ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે. અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે. જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત